જય માતાજી મિત્રો, હું આપનો રાહુલ. મિત્રો આજે ગયા તમે ઉકરડા ગામે જ્યાં કાળ ભૈરવ જયંતિ હતી ત્યારે એક ભક્ત મળી ગયા જે કાળ ભૈરવ દાદાનો વેશ ધારણ કરીને ઉભા હતા અને મને એમ કીધું કે મારે થોડું બોલવું છે અને મારે સનાતન ધર્મ વિશે મારે બે શબ્દો બોલવા છે. તો આપણે ચલો એમને સાંભળીએ. આજ મેં કાળ ભૈરવનું રૂપ લીધું છે, તમને સમજાવી રહ્યો છું. દેવનું રૂપ લીધું છે, તમને સમજાવું છું, સમજી જાઓ. જિંદગીમાં ગમે ત્યારે કોઈ તકલીફ થાય ને તો કાળ ભૈરવ તમારે જે બી ગમતા હોય ને એ દેવનું નામ સતત ચાલ્યા કરો મનમાં, તો તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, જિંદગીમાં નહીં થાય. નામ જપની એટલી તાકાત હે, અને ના મનાતું હોય તો રૂબરૂ જોઈ લો. હજી પાછા માનવ મહાદેવનું રૂપ લીધું છે, બરોબર. અને એ રૂપના અંદર સવારે 10 વાગ્યાથી બેઠા છે અને 5 વાગ્યા સુધી બેસે. સનાતન ધર્મના અંદર આપણા કેટલા દેવી દેવતાઓ, હર એક લોકો માને દેવી દેવતાઓને, હર એકના ઘરે બધા દેવી દેવતાઓ પૂજાતા હોય, પણ કોઈ લોકો એનું નામ નથી લેતા દિલથી અને સમસ્યાઓમાં ફસાઈ જાય છે. અને જો આ નામ લઈને આ બરફની લાદી ઉપર તમે ધારો 5 મિનિટ બી નહીં દઈ શકો, અને જો આ મહાદેવનું રૂપ લીધું અને સતત ભગવાનનું નામ ચાલુ છે. રામ મહાદેવનું કોને નામ ગમે છે? રામનું. તો રામ નામ ચાલુ છે સતત. કશું થવા દે છે? કશું જ નહીં થવા દે. એટલે જિંદગીમાં તમે બધા સનાતન ધર્મને શું છે એ જાણો, નામ શું છે, નામ જપ શું છે, નામની તાકાત શું છે એ જાણો.